ચાલો એક સફર પર નીકળીએ, સીધા ઇજિપ્તની સૂકી રેતીમાં. અહીં કંઈક એવું મળ્યું છે જે આપણા ઇતિહાસના પાના ફેરવી નાખે એમ છે. વાત છે પ્રાચીન ભારતીય લખાણોની, જે વિચાર તો કરો 2000 વર્ષથી દુનિયાની નજરથી સાવ જ છુપાયેલા હતા. આ સવાલ મગજમાં ઘૂમવા લાગે છે નહીં કે ભાઈ, જે જગ્યા ઇજિપ્તના મોટામાં મોટા સૌથી શક્તિશાળી રાજાઓ માટે હતી, ત્યાં આપણા પ્રાચીન ભારતના નિશાન શું કરી રહ્યા છે? અને એ પણ કોઈ એવી તેવી જગ્યાએ નહીં, પણ સીધા રાજાઓની ખીણમાં. અને જુઓ, આ કોઈ એકાદ લખાણની વાત નથી. સંશોધકોને લગભગ 30 જેટલા આવા શિલાલેખો મળ્યા છે. મતલબ કે આ કોઈ ભૂલથી નથી થયું. આની પાછળ એક આખી કહાણી છુપાયેલી છે જે આપણને ખબર જ નહોતી. 30 શિલાલેખો, આ આંકડો જ બહુ મોટો છે. હવે મજાની વાત તો એ છે કે આ લખાણો કઈ ભાષામાં છે. મોટા ભાગના એટલે કે લગભગ 20 જેટલા તો તમિલ બ્રાહ્મી લિપિમાં છે. પણ વાત અહીં અટકતી નથી. પ્રાકૃત, સંસ્કૃત અને ગાંધારી ખરોષ્ઠીમાં પણ લખેલું મળ્યું છે. આ તો એવું થયું કે જાણે પ્રાચીન ભારતનો દરેક ખૂણો ત્યાં હાજર હતો. આ વિવિધતા જ બતાવે છે કે કેટલા અલગ અલગ વિસ્તારોમાંથી લોકો ત્યાં પહોંચ્યા હશે. તો સવાલ એ છે કે આ લોકોએ દિવાલો પર લખ્યું છે શું? ચલો હવે જાસૂસ બનીએ અને આ પ્રાચીન કોયડાને ઉકેલવાની કોશિશ કરીએ. એક એક કડી જોડીને જોઈએ કે આખી વાત શું છે. આપણા હાથમાં સૌથી મોટી કડી શું છે ખબર છે? એક નામ, સિકન કોરન. અને આ નામ કોઈ એકવાર નહીં, 5 અલગ અલગ કબરોમાં પૂરા 8 વખત મળ્યું છે. હવે વિચારો, કોઈ એક જ નામ વારંવાર કેમ લખે? ચોક્કસપણે આ કોઈ સામાન્ય માણસનું નામ નથી. આ નામની પાછળ કોઈ મોટું રહસ્ય છે. તો ચાલો આ નામનું પોસ્ટમોર્ટમ કરીએ. પહેલો શબ્દ સિકન, એ સંસ્કૃત શબ્દ શિખા પરથી આવ્યો હોય એવું લાગે છે. શિખા એટલે શું? મુગટ, તાજ, ટૂંકમાં શક્તિનું પ્રતીક. અને બીજો શબ્દ કોરેન, આ તો પાક્કો તમિલ શબ્દ છે, જેનો મતલબ થાય છે વિજેતા, યોદ્ધો અથવા તો રાજા. અને બસ અહીં જ આખી ગેમ પલટાઈ જાય છે. કોરન એ ખાલી નામનો ભાગ નથી, એ તો એક પદવી હતી, એક ટાઇટલ હતું. કોનું? પ્રાચીન દક્ષિણ ભારતના શક્તિશાળી ચેર રાજાઓનું. અરે જૂના તમિલ ગ્રંથો, જેને આપણે સંગમ સાહિત્ય કહીએ છીએ, એમાં પણ કોરન ટાઇટલવાળા રાજાઓની વાતો લખેલી છે. ઓકે, તો એ તો ખબર પડી ગઈ કે આ લોકો દક્ષિણ ભારતના ચેર રાજ્ય સાથે જોડાયેલા હતા. પણ હવે બીજો મોટો સવાલ, ભાઈ, આ લોકો છેક કેરેડથી હજારો કિલોમીટર દૂર ઇજિપ્તમાં કરતા શું હતા? ખાલી વેપાર ધંધો કરવા આવ્યા હતા કે પછી બીજું પણ કંઈક કામ હતું? જે પુરાવા મળ્યા છે એના પરથી લાગે છે કે આ લોકો એક કાંકરે 2 પક્ષી મારી રહ્યા હતા. એમનું મુખ્ય કામ તો લાલ સમુદ્રના બંદરો પર વેપાર કરવાનું જ હતું. ત્યાં ખોદકામમાં આપણા ભારતીય કાળા મરી પણ મળ્યા છે હો. પણ આ લોકો ખાલી બંદર પર બેસીને વેપાર નહોતા કરતા. એ લોકો તો ઇજિપ્તમાં અંદર સુધી ફરવા પણ નીકળી પડતા હતા. અને આ જ વાત સૌથી મહત્વની છે. જે જગ્યાએ આ લખાણો મળ્યા છે એ રાજાઓની ખીણ, એ કોઈ માર્કેટ કે બજાર નહોતું. એ તો પ્રાચીન દુનિયાનું એક ટોપ ટુરિસ્ટ ડેસ્ટિનેશન હતું. આનાથી એક વાત સાફ થઈ જાય છે, આ ભારતીયો ખાલી વ્યાપારીઓ નહોતા, પણ એમનામાં ફરવાનો શોખ પણ હતો. તેઓ એકદમ જિજ્ઞાસુ પ્રવાસીઓ હતા. તો આટલી લાંબી મુસાફરી એ લોકો કરતા કેવી રીતે હતા? ચલો હવે એ જબરદસ્ત નેટવર્ક પર નજર નાખીએ જેણે આ બધું જ શક્ય બનાવ્યું. આ કોઈ નાની સૂની યાત્રા નહોતી હો. એ તો સમજો કે પ્રાચીન દુનિયાનો એક ઇન્ટરનેશનલ સુપર હાઈવે હતો. આ આખા વેપાર અને પ્રવાસ પાછળનું સિક્રેટ શું હતું? એકદમ સિમ્પલ, ચોમાસાના પવનની સમજ. બસ આ એક શોધે આખી દુનિયા બદલી નાખી. એમને ખબર પડી ગઈ કે કયા સમયે કઈ દિશામાં પવન ફૂંકાશે. આ જ જ્ઞાનને લીધે હિન્દ મહાસાગર જાણે કે એક વન વે હાઈવે બની ગયો અને ભારત રોમ વચ્ચેનો વેપાર તો રોકેટની જેમ ઉડી ગયો. જરાક આંખ બંધ કરીને આ સફરને કલ્પનામાં જીવીએ. ભારતના મલબાર કિનારેથી જહાજ ઉપડે, પછી ચોમાસાના પવનની મદદથી આખો હિન્દ મહાસાગર પાર કરે, લાલ સમુદ્રના ધમધમતા બંદર પર ઉતરે અને ત્યાંથી ઊંટ પર બેસીને રણ પાર કરીને પહોંચે સીધા નાઇલ નદીના કિનારે ઇજિપ્તના દિલમાં. ખરેખર આ તો કોઈ ફિલ્મની સ્ટોરી જેવી સાહસની ગાથા છે. તો છેલ્લે આખી વાતનો સાર શું? રેતી નીચે દબાયેલા આ થોડાક શબ્દો આપણા ઇતિહાસને કેવી રીતે નવેસરથી લખી રહ્યા છે, ચાલો એ સમજીએ. તો આ શોધ આટલી મોટી વાત કેમ છે? કારણ કે અત્યાર સુધી આપણે શું માનતા હતા? કે ભારત અને રોમ વચ્ચેનો બધો વેપાર આરબ વેપારીઓ મારફતે થતો હતો. આપણે સીધા નહોતા જતા.
પણ આ ગ્રેફિટી તો બૂમો પાડીને કહે છે કે ના, પ્રાચીન ભારતીયો પોતે ત્યાં જતા હતા, દેશના ખૂણે-ખૂણામાં ફરતા હતા અને રોમન દુનિયા સાથે એમનો ડાયરેક્ટ કોન્ટેક્ટ હતો. ટૂંકમાં આ શોધ શું બતાવે છે? એ બતાવે છે કે પ્રાચીન ભારતીયોની પહોંચ અને એમનો આત્મવિશ્વાસ કયા લેવલ પર હતો. એ લોકો ખાલી મસાલા વેચીને પાછા આવનારા વેપારીઓ નહોતા, એ તો એક્સપ્લોરર હતા, ટૂરિસ્ટ હતા. એમનામાં એટલો કોન્ફિડન્સ હતો કે દુનિયાના કોઈપણ ખૂણામાં જઈને પોતાની છાપ છોડી શકતા હતા. અને આખી વાત આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભી રાખે છે. વિચારો કે જો 2000 વર્ષ પછી ઇજિપ્તની રેતીમાંથી આપણા પૂર્વજોના હસ્તાક્ષર મળી શકે છે, તો પછી આ ધરતીના પેટાળમાં પ્રાચીન દુનિયાના જોડાણોના બીજા કેટલાય રહસ્યો દફન હશે. કોને ખબર, કદાચ એ બસ કોઈને શોધવાની જ રાહ જોઈ રહ્યા છે.